દુકાનોમાંથી ચોરી કરતી એક ટોળકી એક્ટિવ થઈ છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડી પાસે મોબાઈલની શોપમાંથી 8500ની એસેસરીની ચોરી થઈ હોય તેવો મામલો સામે આવ્યો છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારની કિસ્મત ચોકડી પાસે આવેલી કિસ્મત મોબાઈલ શોપમાં ગતરોજ સાંજે બે યુવાનો ઘરાક બનીને દુકાનમાં પ્રવેશ્યા હતા। દુકાનમાં અન્ય ગ્રાહકોની ભીડ અને દુકાનદારની નજર ચૂકતા બંને યુવાનોએ સ્ટેન્ડ પર રાખેલું લગભગ 8500ની કિંમતનું હેન્ડસ્પ્રીનું બોક્સ ઉઠાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આજે દુકાનદાર મોહસિન પટેલની નજર જતાં તેમણે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે ગત સાંજે બે યુવાનો ઘરાક બનીને આવ્યા હતા અને તક મળતા હેન્ડસ્પ્રીનો બોક્સ લઈ રફુચક્કર થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં દુકાનદાર દ્વારા તાત્કાલિક જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બસ કાલે રાત્રે 9:10 બે છોકરાઓ આવ્યા હતા અહીંયા આગળ। હવે ઓલરેડી અહીંયા આગળ 4-5 ગ્રાહક હતા, ત્યાં હું ગ્રાહક પતાવતો હતો તો અહીંયા આગળ ખૂણામાં ઊભો રહી અને પછી અહીંયા આગળથી બોર્ડનું સારા મેનું બ્લૂટૂથ 8500નું હતું એ લઈને રફુચક્કર થઈ ગયા। કેટલા છોકરાઓ? એ 2 જણા હતા। હા, સીસીટીવીમાં વિડીયો બધું જ છે મારા પાસે। પોલીસમાં બી ફરિયાદ લખાઈ દીધી છે, લખાઈ દીધી। બસ પોલીસમાં ફરિયાદ અને જે વિડીયો અને ફોટેજ હતા એ બધું આપીને નહીં આવ્યો હતો આગળ મેં। બસ પોલીસ એમના મેં તેમની કાર્યવાહી કરશે। મારી જે ફરજ હતી મેં ફરજ અદા કરી। મોહસિન પટેલ, કિસ્મત મોબાઈલ। બસ આ કિસ્મત ચોકડીની સામે કિસ્મત મોબાઈલની શોપ છે, મોબાઈલના દુકાનની અંદર।